ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ ઇવેન્ટ મેનેજરો અકળાયા છે. 22 નવેમ્બરે વર્ષનું પહેલું મુહૂર્ત હોવાથી દિવસ દરમિયાન કર્ફ્યુ હટાવવાની માંગ કરાઈ છે. 22 તારીખે અમદાવાદમાં કર્ફ્યુ હશે તો 1600 લગ્ન રદ થશે. આ સ્થિતિમાં એડવાન્સ પેમેન્ટ લઈ ચૂકેલા ઇવેન્ટ મેનેજરોની હાલત કફોડી બની છે. મારી પાસે થોડા ઘણા પ્રસંગની આશા જાગી હતી. 1500 થી 1700 મેરેજ છે 22 તારીખે, અને એ તારીખે સરકારશ્રીએ જે કર્ફ્યુ રાખ્યો છે, જનતા કર્ફ્યુ, એને કારણે બધા પ્રસંગો અમારા કેન્સલ થઈ રહ્યા છે. કેટલા લોકો એની માટે તે નિરાધાર થઈ શકશે. હવે અમારી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નાનામાં નાનો એક હાઉસકીપિંગ કચરાવાળો તો લઈ, સિક્યુરિટીવાળો લઈ, લાઇટવાળો, સાઉન્ડવાળો, મંડપવાળો, આ બધી લોકો ઇન્ડસ્ટ્રીઝ આની પર નભે છે. અને આ બધી ઇન્ડસ્ટ્રીઝનો જે થોડી ઘણી સરકારથી ઇન્કમ જે છે એ સરકારશ્રીએ છીનવી લીધી છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ટોટલ 8-9 મુહૂર્ત છે. તો એમાં થોડા ઘણા જો પૈસા મળશે તો સર્વાઈવ કરીશું. પણ જ્યારે સરકારશ્રીએ આદેશ બહાર પાડ્યો ત્યારે મારી સરકારશ્રીને વિનંતી છે કે આ એક પ્રાઇવેટ ફંક્શન કહેવાય, લગ્નનું ફંક્શન, જે તે પરિવાર પૂરતું આધારિત હોય તો જે તે પરિવારને મંજૂરી આપવામાં આવે અને થોડો ઘણો સમય વધારવામાં આવે એ પરિવાર પૂરતો, કે ભાઈ અત્યારે 10 વાગ્યાથી છે એના બદલે રાત્રે 12 વાગ્યા સુધી એમને મંજૂરી આપવામાં આવે તો મને લાગે છે કે બધા કલાકારોને રોજીરોટી મળશે ને સર્વાઈવ થઈ શકશે. તો સરકારશ્રીને વિનંતી ફક્ત એટલી જ છે કે દિવસનો કર્ફ્યુ ઉઠાવી લે અને રાતનો કર્ફ્યુ નાખે તો કોઈક દીકરીના બાપનું ફંક્શન સચવાઈ જાય, એમના જે સપના એમણે કેળવેલા છે એ સાર્થક થાય. લગભગ 1600 થી 1700 મેરેજ છે. આ પહેલું 8 મહિના પછીનું પહેલું મુહૂર્ત છે 22 તારીખનું, બરાબર. હવે અમે એટલી બધી વસ્તુઓ બુક કરેલી છે. હવે પાર્ટીઓના ફોન આવે છે કે અમને પૂછે છે કે અમારે શું કરવું. હવે લોકો સમજો કે એટલી આશા રાખીને અમારી ઇન્ડસ્ટ્રી પૂરી બેઠી હતી, એ બધા પર પાણી ફરી ગયું. બસ સરકારશ્રીને એ જ વિનંતી છે કે દિવસ દરમિયાનનું લોકડાઉન ખોલવામાં આવે, માત્ર રાતનું રાખવામાં આવે.